ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં પ્રદેશમાં કાર્ય કરું છું. બાંગ્લાદેશમાં છેલ્લા એક વીકમાં જે ત્યાંની સુપ્રીમ કોર્ટ દ્વારા આરક્ષણ રદ કરી એની સામે જે તોફાનો થયા એને લઈને જે વિદેશી વિદ્યાર્થીઓ ત્યાંના બાંગ્લાદેશમાં મેક્સિમમ ભારતીય વિદ્યાર્થીઓ હતા એ લોકોનો જીવ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી, કારણ કે ઉપરાંત જે તોફાનીઓ દ્વારા સરકારી ઇમારતો, સ્કૂલ, કોલેજો ઉપર પણ હુમલાના અનેક બનાવ બનેલા. આ સ્થિતિમાં અહીંના પેરેન્ટ્સ અને ત્યાંના સ્ટુડન્ટ્સ, આપણા ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ ભયભીત હતા અને એમનો જીવ જોખમમાં મળે. તો જેવી મને આની જાણ થઈ પેરેન્ટ્સ દ્વારા, મેં સીધું આપણે ગુજરાત સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એમના કાર્યાલય અને વિદેશ મંત્રાલયમાં જાણ કરી. ત્યાંથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક આપણા ગુજરાત વહીવટીતંત્ર અને વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય એમ્બેસી બાંગ્લાદેશમાં જાણ કરવામાં અને એ લોકોએ ખૂબ જ સુંદર અરેન્જમેન્ટ કરીને તમામ વિદ્યાર્થીઓને અહીંયા ભારત લાવ્યા છે. એ બદલ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબનો હું ખૂબ આભાર માનું છું. અને આ બાળકોનું પણ ભવિષ્ય ટૂંકમાં બધા પહેલી તકે પરત જાય અને ત્યાં શાંતિનું વાતાવરણમાં